હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું ઇઝી મોમોઝ અને સાથે સાથે મોમોઝની ટેસ્ટી ચટણી. તો ચટણી બનાવી લેશું. તેના માટે થોડા ધાણાના દાંડા લેશું. અહીંયા બાફેલું ટમેટું લીધું છે, એની છાલ ઉતારી લીધી છે. એક ટમેટું, કાશ્મીરી મરચાં જેને 2 કલાક માટે પલાળી દીધા હતા, 2 મરચાં, થોડા એડ કરીશું કોબીના પાંદડા અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને ચટણીને રેડી કરી લેશું. તો રેડી છે અહીંયા આપણી મોમોઝની ટેસ્ટી ચટણી. હવે આ ચટણીને વધારે ટાઈમ સ્ટોર કરવા માટે કડાઈમાં થોડું તેલ લેશું, તેમાં ચટણી એડ કરી દેશું. પછી 5 મિનિટ માટે ચટણીને કૂક થવા દેશું. 5 મિનિટ પછી તમે જોઈ શકો છો ચટણી બરાબર રેડી થઈ ગઈ છે, તો ગેસ બંધ કરી દેશું. હવે મોમોઝ માટે આપણે લોટ બાંધી લેશું. તેના માટે 1 વાટકી અહીંયા મેં મેંદો લીધો છે અને તેની સામે 1 વાટકી ચોખાનો લોટ લીધો છે અને સ્વાદ અનુસાર મીઠું નાખીને લોટ બાંધી લેશું. ખાલી મેંદાનો યુઝ કરવાથી મોમોઝ સ્ટીકી બને છે, એટલે આપણે ચોખાનો લોટ એડ કર્યો છે જેથી હેલ્ધી પણ બને. તો લોટને આ રીતે આપણે મસળીને રેડી કરવાનો છે. 5 મિનિટ માટે આપણે લોટને મસળશું. હવે લોટને 10 મિનિટ માટે સાઈડ પર રાખી દેશું. હવે આપણે મોમોઝનું સ્ટફિંગ રેડી કરી લેશું. કોબીને આપણે છીણી લેવાની છે, તેમાં થોડું મીઠું એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. પછી કોબીમાંથી આપણે પાણી કાઢી નાખવાનું છે. હવે એક પેનમાં થોડું તેલ એડ કરીશું. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં આદું છીણેલું એડ કરશું. થોડા મરચાં એડ કરશું. જો બાળકો આ મોમોઝ ખાવાના હોય તો મરચાં એ હિસાબે ઓછા તીખા લેવા. હવે આપણે જેમાંથી પાણી કાઢી નાખ્યું હતું એ કોબી આપણે એડ કરી દેશું. થોડા કેપ્સિકમ લીધા છે ઝીણા સમારેલા, એ એડ કરશું. ગાજર એડ કરી દેશું. ગાજરને મેં ઝીણું છીણી લીધું હતું. હવે બરાબર મિક્સ કરી લેશું. હવે આપણે મસાલામાં એડ કરશું થોડું સ્વાદ અનુસાર મીઠું, થોડો મરી પાવડર. હવે બરાબર મિક્સ કરી લેશું. આ સ્ટફિંગને આપણે થોડું કાચું પાકું જ રાખવાનું છે, બહુ કૂક નથી થવા દેવાનું. હવે આમાં થોડો સોયા સોસ એડ કરીશું અને બરાબર મિક્સ કરી લેશું. 2-3 મિનિટ જેવું થઈ ગયું છે, તો ગેસ બંધ કરી દેશું. સ્ટફિંગ આપણું અહીં રેડી છે. લાસ્ટમાં થોડું ચીઝ એડ કરીશું. તમે આમાં પનીર પણ એડ કરી શકો છો. મારી પાસે અવેલેબલ ચીઝ હતું એટલે મેં થોડું ચીઝ જ એડ કરું છું. લોટ પણ આપણો સરસ સેટ થઈ ગયો છે. એને 2 મિનિટ માટે પાછો મસળી લેશું. હવે આમાંથી નાના લુવા કરી લેશું. આમાંથી નાની પૂરી જેવી રોટલી વણી લેવાની છે. હવે વચ્ચે 1 ચમચી જેટલું સ્ટફિંગ એડ કરશું અને આ રીતે આપણે મોમોઝને વાળી લેવાના છે. જે રીતે આપણે મોદક વાળીએ છીએ બસ એ જ રીતે આ સ્ટેપ છે. વચ્ચેથી થોડું પિંચ કરી દેશું. તો અહીં રેડી છે આપણું મોમોઝ. બસ આ જ રીતે આપણે બધા મોમોઝ રેડી કરી લેવાના છે. મેં અહીં ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું હતું. તેમાં આ રીતે ઈડલીનું જે મોલ્ડ આવે તેમાં તેલ લગાવી લેશું અને મોમોઝને સેટ કરી દેશું. હવે મોમોઝને આપણે 15 મિનિટ માટે કૂક થવા દેવાના છે. 15 મિનિટ પછી જોઈ લેશું. મોમોઝ આપણા સરસ કૂક થઈ ગયા છે, તો પ્લેટિંગ કરી લેશું. તો કેવી લાગી આજની આ મોમોઝની રેસીપી એ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને જો તમે મોમોઝ બનાવો તો મારી સાથે મોમોઝનો પિક શેર કરજો. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી હેપી રહો, હેલ્ધી રહો. જય હિન્દ.